અંબાજી ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ, જેમાં ભાજપ ભગાવો અને દેશ બચાવો સહિત વિવિધ મુદ્દે નેતાઓ પ્રહાર કરતા જોવા મળ્યા। હાલમાં દેશમાં ચૂંટણીઓ ચાલી રહી છે। 2 તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ત્રીજા તબક્કામાં ચૂંટણીઓ આવનારી 7 મેના રોજ યોજાનાર છે। સમગ્ર ગુજરાતમાં જે સીટ પર સૌથી વધુ જેની નજર છે તે બનાસકાંઠા સીટ પર 2 મહિલા ઉમેદવારના પ્રચાર કરવા માટે પીએમ મોદી ડીસા ખાતે આવ્યા હતા, જ્યારે 3 મેના રોજ પ્રિયંકા ગાંધી પણ લાખણી ખાતે ચૂંટણી પ્રચાર કરવા આવનાર છે। ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં દાંતા કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડી, સિરોહીના પૂર્વ ધારાસભ્ય સંયમ લોઢા, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ, મુકેશ પંચાલ, બળદેવજી ઠાકોર અને હાથ સે હાથ જોડોના ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકો હાજર રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીને વોટ મળે તે માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા મહેનત શરૂ કરાઈ છે અને દરેક તાલુકામાં સભા, સ્નેહમિલન કાર્યક્રમ યોજીને ગેનીબેન ઠાકોરને વોટ આપવા માટે નેતાઓ કહી રહ્યા છે। બનાસ બેંક, બનાસ ડેરી દ્વારા ભાજપ તરફી વોટ આપવા માટે જે પ્રચાર કરાઈ રહ્યો છે તે માટે કોંગ્રેસ પાર્ટી લોકોને ભ્રમિત ન થતા સાચી હકીકત જણાવી રહી છે। સભામાં વિવિધ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ ભગાવો, દેશ બચાવોના નારા લાગ્યા હતા। મોદીજી ફરીવાર 2 જૂઠ બોલવા માટે આવ્યા છે। જેમ ગાયને ડબ્બે પૂળો દેખાડે એમ પૂળો દેખાડી 15 લાખનો ખેડૂતોની આમદાની ડબલ, પેટ્રોલ સસ્તું, આવા પુરાવો દેખાડીને 2014માં લોકોને ડબ્બે પૂરી અને જે રીતના લૂંટ ચલાવી છે, જે બોન્ડ દ્વારા નસીબ જોગે સુપ્રીમ કોર્ટની જાગૃતતાથી બહાર આવ્યું, જે ખુલ્લેઆમ કાયદેસરની લૂંટ, ભ્રષ્ટાચારી તો ખરા જ। ત્યારે રામના નામે, મોઢે રામનું નામ ને બગલમાં છુરી રાખી અને લોકોને લૂંટવાનું કામ, વેશ પહેરે છે, ભગવો બાવા થઈને ફરે છે, પણ લૂંટ કરવાના સંશોધન માટે ફરતા હોય એવી રીતના મોદીજીની સરકાર આજે ચાલી રહી છે। ત્યારે ફરીથી 2 જૂઠ, હંમેશા રોજ નવું જૂઠ, અને પાછા મોદીજી ખોટું બોલે અને અમિત શાહ એમ કે ખોટું તો બોલાય તો જુમલા કહેવાય, રાજકીય જુમલા કહેવાય। તો શું રાજકારણ એ ખોટા કારણ છે, ખોટું કારણ છે કે ન્યા લોકોને મૂર્ખ બનાવવાનું ઓલું છે? આવી વાતો હજી નવી રીતે 2 કરશે। કોંગ્રેસની સરકારમાં હતું ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં બેરલના ભાવ ત્યાં ઘટાડો કરવાનો કોઈ એની એકેય સરકારમાં પ્રશ્ન જ નથી, નહીતર કેન્દ્ર પણ ઘટાડી શકે। એટલે એની રાજ્ય સરકાર આવે ને ન ઘટાડવા તો કાંઈ નવીન વાત નથી, પણ બેરલનો ભાવ કોંગ્રેસની સરકારમાં 14 પહેલાં આજના કરતાં 3 ગણો હતો અને છતાં આના કરતાં સસ્તું પેટ્રોલ હતું, ડીઝલ હતું, અને ડીઝલ તો 45 રૂપિયા મળતું હતું। ત્યારે આજની આ સરકાર એક લૂંટ જ ચલાવી રહી છે, ટેક્સના રૂપે લૂંટ ચલાવી એના ઘર ભરવા, એ જ મોદી સરકારનું કામ છે। એક લોકોને એક દબાવની નીતિ, ખાલી એને જ દબાવે એવું નહીં, આઈપીએસને દબાવે, આઈએએસને દબાવે, મન ફાવે એવા ઈડીને મૂકે, મન ફાવે એવા ઇલેક્શનમાં મૂકે, બધે જ એના માણસો મૂકી અને લોકતંત્રને ખતમ કરવાનું। અને સરકાર આવી તો આજે હું ગુજરાતના અને દેશના લોકોને કહેવા માગીશ કે આ સરકાર આવી તો મારા અને તમારા પૂર્વજોએ લોહી આપી, શહીદીઓ આપી, જેલવાસો ભોગવી, આઝાદી આપીને આપણને આ દેશના માલિક બનાવીને આપણી આંગળીને જે તાકાત આપી છે એ તાકાત પણ આ વ્યક્તિ નહીં રહેવા દે। એ જાગૃતતા આ ભાજપની કે કોંગ્રેસની લડાઈ નથી, આજે દેશની આઝાદીનો, લોકશાહીની લડાઈ છે। આ ભાજપ આવશે તો સંપૂર્ણપણે લોકશાહી ખતમ કરશે। ખાલી ડેરીના દૂધવાળાને નહીં પણ બધા જ ને દબાવે છે, આ તમને ને મને બધાને ખ્યાલ છે। રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત, અંબાજી, બનાસકાંઠા। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।